નમસ્કાર મિત્રો, આજે આપણે કેળવણીની કેડી ચેનલ પર કંઈક નવું લાવી રહ્યા છીએ. વર્ષો જૂની દાદી નાનીની રેસીપી અળવીના પાનના પાત્રા. આ રેસીપી મેં મારા દાદી પાસેથી શીખેલી છે, જે હું તમને આજે શેર કરું છું. આજે હું પાત્રા રાઈસ કુકરની અંદર બનાવવાની છું. તમે જો રાઈસ કુકર ન હોય તો તેને ઢોકળિયામાં પણ બનાવી શકો છો. આજે પાત્રા બનાવવા માટે જોઈતી સામગ્રી: અળવીના પાન, ચણાનો લોટ, રવાનો લોટ, ધાણા, લીંબુ, નિમક, ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર, ગરમ મસાલો, હળદર, આદુ મરચા લસણની પેસ્ટ, ખાવાના સોડા ને લીંબુ. આપણે અળવીના એવા પાન પસંદ કરશું જે લીલા અને કૂણા હોય. તેમને લઈ આવ્યા બાદ તુરંત જ ઉપયોગ કરવાનો છે. જો તે 1-2 દિવસ સ્ટોર રહેશે તો તે ખરાબ થઈ જશે. લઈ આવી અને પાનને બંને બાજુ પાણીથી વ્યવસ્થિત ધોઈ દેવાનું. ધોઈ અને સુકાય ત્યારબાદ પાછળની જે જાડી નસનો ભાગ હોય એમને ચાકા અથવા બ્લેડથી કાઢી દેવું. મેં થોડા અળવીના પાન નસ કાઢી અહીંયા રેડી કરેલા છે. હવે પાન પર લગાડવાનું બેટર આપણે બનાવીશું. બેટર બનાવવા માટે 200 ગ્રામ ચણાના લોટની અંદર 2 ટેબલસ્પૂન આપણે રવાનો લોટ ઉમેરીશું. રવાનો લોટ એટલા માટે ઉમેરીશું કેમ કે ચણાના લોટની જે ચીકાશ હોય તે દૂર કરી દેશે. ત્યારબાદ 1 ટેબલસ્પૂન ચટણી, હવે 1 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર, ત્યારબાદ ½ ટીસ્પૂન ગરમ મસાલો, 1 ટેબલસ્પૂનથી થોડું ઓછું હળદર, ધાણા, આદુ મરચા લસણની પેસ્ટ, સ્વાદ અનુસાર નિમક, ખાવાનો સોડા. ખાવાનો સોડા થોડો ઉમેરવો જેથી કરીને બેટર છે તે સારું બને. લીંબુ છે તે ખાવાના સોડા પર જ નીચવવું જેથી કરીને સોડા છે તે ફૂટી જાય. થોડી ખાંડ, ત્યારબાદ આની અંદર પાણી ઉમેરી આપણે મિક્સ કરતા જશું. જરૂરિયાત પ્રમાણે પાણી ઉમેરવું, જેટલું તમારે બેટર થીક રાખવું હોય એ પ્રમાણે. જો પાણી વધી જશે અને બેટર પાતળું થઈ જશે તો તમને અળવીના પાન પર લગાવતા ફાવશે નહીં. બેટર તૈયાર કરવા માટે આપણે 2.5 કપ પાણીની જરૂર પડી. અળવીના પાનના રોલ બનાવવા માટે આપણે આ રીતનું મોટું વાસણ લેશું. તેની પર અળવીનું પાન ઉલટું રાખી દેશું. ત્યારબાદ તેની પર આ રીતે હાથથી લઈ અને બેટર એપ્લાય કરીશું. જો તમારી પાસે મોટા પાન હોય તો એ મોટા પાન અલગ કરી લેવા અને નાના પાન અલગ કરી લેવા, જેથી કરીને જે આપણે રોલ તૈયાર કરીએ તે વ્યવસ્થિત એક સાઈઝના તૈયાર કરી શકીએ. આ રીતના આપણે લગાડી દેશું, વ્યવસ્થિત સ્પ્રેડ થઈ જાય એ રીતે. ત્યારબાદ બીજું પાન લેશું, જેમને આ રીતના વિરુદ્ધ દિશામાં રાખીશું. અને ધ્યાન રાખવાનું કે બધા પાન ઉલટા રહેવા જોઈએ, કોઈ પાન સીધું ના રહે. આપણે 3 થી 4 પાનનો રોલ બનાવશું અને સમાન પાનના રોલ બનાવવા, જેથી એક સરખા વ્યવસ્થિત પાકી જાય. આ બેટર તમે તમારી અનુકૂળતા મુજબ લગાવી શકો છો, વધારે ઓછું જેવું લગાવવું હોય તેવું.
હવે ઉપરની બાજુથી જે મોટો ભાગ હોય તેમને પહેલા આ રીતના વાળી લેશું, ત્યારબાદ આખો રોલ આ રીતના તૈયાર કરશું. આપણો રોલ તૈયાર થઈ ગયો છે અને તેમને આપણે રાઈસ કુકરની અંદર કૂક થવા માટે મૂકી દઈશું. એ રીતના જ હું બીજા રોલ બનાવી રહી છું. રોલ રેડી થઈ ગયા છે. હવે આપણે એને રાઈસ કુકરની અંદર બેક થવા માટે મૂકી દઈશું. રોલને બેક કરવા માટે રાઈસ કુકરની અંદર 1 લીટર જેટલું પાણી લેશું. આપણે જે અળવીના પાન મૂક્યા હતા તેને 15 થી 20 મિનિટ બાદ જોશું તે પાકી ગયા છે કે નહીં. તે જોવા માટેની રીત આ રીતે ચપ્પુ લઈ અને જોવાનું. જો ચપ્પાની અંદર કોઈ લોટ ના આવે તો સમજી જવાનું તે પાકી ગયા, અને થોડો ઘણો લોટ ચોટેલો આવે આ ધારની અંદર તો 5 થી 10 મિનિટ રહેવા દેવાના. પાત્રા પાકી ગયા છે. હવે તેમને બહાર કાઢી તેમના પતલા એવા પીસ કરી લેશું. બહુ જાડા નહીં રાખવાના. જો પતલા હશે તો મસાલો વ્યવસ્થિત રીતે મિક્સ થઈ જશે એની અંદર. પાત્રાના વઘાર માટે આપણે 5 ટેબલ સ્પૂન સિંગ તેલ લેશું. ત્યારબાદ તેલ આવી જાય તેમાં રાઈ, તલ, મીઠા લીમડાના પાન અને હિંગ વસ્તુ ઉમેરી ત્યારબાદ તેમાં પાત્રા નાખીશું. અળવીના પાનના પાત્રા રેડી થઈ ગયા છે. હવે તેને આપણે ગ્રીન ચટણી અને ખજૂર આંબલીની રેડ ચટણી સાથે સર્વ કરીશું.